ડમરે ચડી ગઈ કટર મનો રહ્યો ને ડમરે ચડી ગઈ શરદી થઈ ગઈ બેવો આમ જો આમ કેટલી બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ આપણે ઘણા દિવસથી ગાઈસ આપણે વાટ જોતા હતા કે આપણા ઘઉં કાપવા આવશે કટર ક્યારે. તો ગાઈસ આજ ફાઇનલી આપણે કટર આવી જઈએ આપણા ઘઉં કાપવા. અને જો ગાઈસ આપણે અંધારું એટલું બધું થઈ ગયું હોય ને તો આપણે કટર સામે થોડી લાઇટમાં જ આવે છે. અને ગાઈસ આપણે ઘઉં કાપવાનું ચાલુ થઈ ગયું. જો વિઠ્ઠલભાઈ ગાઈસ આપણે ટ્રેક્ટરને લઈને આવે છે. એક લારું તો નાખીએ ઘઉંનું ને અહીંથી તો અહીંયા સુધી ગાઈસ આપણે ઘઉં કાઢી નાખ્યા. અને આમથી આમ ગોળ ગોળ આંટો આમથી આમ લે તો એ રીતના ગાઈસ આપણે કટર હાલે છે. અને આપણે દાંતેડું લઈને ઘઉં આપણે ગમે આડા પડી ગયેલા હોય ને એ આપણે ઉપર હરખા કરી નાખી એટલે ઘઉં આરે ભેગા ભેગા કપી જાય. તો એ રીતના આપણે હાલે કામ. આમ જો ગાઈસ આપણે અત્યારે ગાઈસ આપણે રાતના રહીએ ને 8:30 થઈ ગયા છે. અને આમ જો આટલા બધા ઘઉં રહી ગયા જો રહી ગયા ને આખી કોરી આમ જો તો ગાઈસ આપણે કોઈ મોબાઈલ પકડે એવું છે નહીં. ત્યાં ગયા છે આપણે ટ્રેક્ટરમાં. તો ટ્રેક્ટર આપણે વહીને આવતું રહ્યું છે પણ તો ગાઈસ આપણે ઘાસ સેટા છે તો આપણે રહ્યું ને ઘડીક મોબાઈલ બંધ કરીને અને આપણા ઘઉં કાપીને થોડાક અહીંયા નાખી દઈએ એટલે આપણે ઘઉં ભેગા ભેગા નીકળી જાય. આડા પડેલા ઘઉં વાટ નાખ્યા ને હવે ગાઈસ આપણે ઊભા જઈએ ને એટલે એમાં આપણે આડા ન પડેલા. અને આપણે હારેથી ટ્રેક્ટર પાસે અને અહીંયા છે ફટાફટ. કેટલા માણસો ખબર છે મારા કાકાનો છોકરો અને મારો ભાઈ બહેન મારો ભાઈ મારા પપ્પા અને વિઠ્ઠલ આખું ટ્રેક્ટર આમ જો. તો ગાઈસ આપણે ટ્રેક્ટરમાં બેસી ગયા ને આમ જો સમજો મારો ભાઈ અને આ મારો ભાઈ બહેન આ કાકા છોકરો ભાઈ કઈ હરવે આગળ વધ્યો મને હરવે હરવે વિઠ્ઠલભાઈ આપણે ડ્રાઇવિંગ કરે રમણ ભમણ સમજો હા યાર બધી કાચ તૂટી જાય નહીં. તો જો ગાઈસ આપણે સામે કટર હાલ્યું આવે છે ને આપણે ટ્રેક્ટર ત્યાં જાય છે ઘઉં ઠલાવવા. એટલે કટર આપણા લારામ ઘઉં ઠલાવશે. આંકોર કેમ એ બાજુ આંકોર આપણે કટર આવી ગઈ કે મોબાઈલ પકડી વિડીયો ઉતારજે ચાલુ વિડીયો આમ આડે આમને આમાં પકડ ચાલુ વિડીયો એ નો ખબર હલકો પકડે રે આ ચાલુ હવરો કરી નાખા ઇનકા આવશે बत्ती बंद करे आनंदिया बत्ती बंद कर लेपे मन जीतो लेपे में चल तो केहू काय रुके
લારું આખું ભર નાખ્યું છે ને હવે ગાછા પર જવાનું છે તબેલે લારું ઠલાવવા. વિઠ્ઠલભાઈ ને રોતા જોતા જ નહીં હો ગાય આપણે. આપણે પપ્પા ને વિઠ્ઠલભાઈ જાય છે આપણે લારું ઠલાવવા તબેલે અને આપણે મારા ભાઈબંધ એક કટર આપણે હાલે ને અહીંયા તો હું તો આપણે વાટવાનું નહીં ખાલી લારું ભરી જાય એટલે અહીંયા તબેલે નાખવા જવાની બસ એટલું જ કરવાનું. અને ગાઈસ આપણે ઘઉં આડા પડે જેટલા હતા ને આપણે હાથે વાટ નહીં ખાય એટલે ઓકે વાંધો નહીં કટર હાલે આપણે ખાલી જોવાનું. આ બૈરી જો લાઈ ચડી ગઈ ચડી દીધી શરદી થઈ ગઈ ભેમો આમ જો આમ કેટલી ડમરું ડેડે કટર હે તમે ઉતરી જાઓ હું જઉં હું ઉતરી જાઓ તમે ઉતરી જાઓ હું જઉં હું એમ બધી તો ગાઈસ આપણે જવાનું છે લારું ઠલાવવા તબેલે કટરમાં નો બેવાય આપણે નાક બંધી તે મને શોખ પૂરો થઈ ગયો નહીં પેમાં આમ જો લુગડો મારા લુગડો વાળ વાળ ના પાણી પીવાનું આઉડ આવી ગયા પેમાન આમ જો વિઠ્ઠલભાઈ ને આઉડ આવી ગયા હા વિઠ્ઠલ જાઓ તો
એમાં આગળ નોક મસ્તી ના કહું હવે હા પેમાં આવી રીતના બધી ચાલ ચાલ મસ્તી નું વિડીયો આવ્યું હે ચંપલ કઈ જા અરે જો ચંપલા ગોવી ગયા અને આ ઘઉં ઉલાર્યું થઈ જો આ ચંપલું પહેલું હતા ચંપલા જાય મોઢું તો દેખાય બહાર કાઢી દો તો હજુ અંદર હાલો બહાર કાઢી દો તો હસમુખાન ટ્રેક્ટર આવી ના લેવ આ બંધ છે ના બંધ હે બંધ એ બંધ હે ઘઉં નાખી દીધા ઘઉં નાખી દીધા હા કયું તમને આપ્યું તું આપણે હવે આપણા ઘઉં કાઢી નાખ્યા હવે ગઈશ પડખે પાડોશી ના હે ને ગઈશ અહીંયા કટા જવાનું ઘઉં કાઢવા એમ જો ગઈશ આપણે એક લારી ફરી ગઈ છેલ્લામાં છેલ્લી તો હવે ગઈશ આપણે જવાનું છે તબીલે ચલાવવા અત્યારે ગઈશ આપણે વાગી રહ્યા છે 11 નહીં પેમાણ જો કે આંખોમાં થઈ ગયું લાલ કહેતો કટર ઉપર નો રહે ત્યાં મારા ભાઈ એવી ગયું કા કેવો રોદ આવતો હતો શું મજા આવી ગામમાં જ્યાં બાજુમાં બાસ ધોરી થઈ ગયો કારો થોરો થઈ ગયો આપણે વિઠ્ઠલભાઈ થોડીક વાતો ને કરી લે એટલે આપણે જવાનું છે તબેલે ઠલાવા આટલું જો કેટલી હરાજી ચલો બોલી જાઓ ચલો ચલો આને લાલ આંખું થઈ જશે પેમાને હાલો ભાઈ હાજર 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 બસો 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 4,000 લાખ જો ગાઈસ આપણા પડખેરી ની ઘઉં કાઢવા જવાનું અત્યારે કટર આપણા કાઢ નાખ્યા કેવા હાકા હે અહીંયા ફરે નહીં ને ઉપર લીલી હા નીચે જો બ્લેડ વરાવે એ વરી જાય તારો વરી જાય ને દાંત કેટલા બધા ગાઈસ તમને વાલી સાઈડ આપણે જ્યાં ભૂકો નીકળે ને જાય ગાઈસ તમને જેમ દેખાડું આમ જો નકર સાયણા ને એવું જ છે ઓ હા યા હું જો અલા તાકું ભરી ગયું એ બીવે દીધો ગાઈસ આપણે હવે આવી ગયા હે ને હવે ગાઈસ આપણે જવાનું છે તબેલે લાડુ ઠલાવા અને પછી આપણે જવાનું છે ઘરે અરે આપણું બાઈક અહીં રહી ગયું હવે સીધું ઘરે જ જવાનું એક લાડુ ઠાલે ગાઈસ બેક ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈસ તમને આને ગુડ મોર્નિંગ તો ગાઈસ આપણે સવારના પોરમાં આપણે ગાઈસ આવતા રહ્યા વાડીએ તો ગાઈસ આપણે અત્યારે ઘઉંની ધ્યાન રાખવા આવ્યા અહીં આપણે અહીંયા ગાઈસ તબેલો હે ને તો અહીંયા આપણે અંધારે રાતે ઘઉં કાઢ્યા હતા તો આપણે અહીંયા આવ્યા અહીં તબેલે ઘઉંની ધ્યાન રાખવા તો હું ને એક મારો ભાઈબંધ તો બી આવ્યા અહીં ધ્યાન રાખવા
નહીં ભાઈબંધ અને ભાઈબંધ કરે ટ્રેક્ટર ચાલુ શીખે છે પણ આપણે લારું ઘઉંનું ભરેલું છે ને એટલે ચાલુ ન કરવાનું નાકે તો પડમ દોડાવે તો ગાઈસ આપણે જો આપણે આટલા ઘઉં અહીંયા પડ્યા છે અને બીજા ગાઈસ આપણે રહ્યું ને એક લારી આખી ભરેલી અને બીજા આપણે અહીંયા ઢગલો કરેલો એક મિનિટ રહી જાય જો ગાઈસ આપણા ઘઉંનો ઢગલો પડ્યો છે અને બીજા આપણે ટ્રેક્ટરમાં લારી ભરેલી અને રાતે મારા પપ્પા ગાઈસ આપણે આવ્યા હતા ઘઉં ટોવા અહીંયા ગાઈસ આપણે એવું નથી ઘઉં ટોવા આવવા પડે અહીંયા હાથું હાવ ઓલું કહેવાય આમ જંગલ જેવું આ ખાલી સાઈડો ટપે ને એટલે ઓલી બાજુ આમ જંગલ જેવું આવી જાય એટલે ઘઉં ટોવા આવવું પડ્યું નકર તો ગાઈસ આપણે ન આવવું પડે પણ એટલો બધો ઘઉંનો ઢગલો છે તો આપણે ઘઉં ટોવા આવવું પડે તો મારા પપ્પા તો ગયા છે ચા પીવા ગામમાં અને હું ને મારા ભાઈબંધ આવ્યા છીએ આપણે વાડીયા અને આ જો ગાઈસ આપણે વાડીનો સીન કંઈક આવી રીતના આવ્યા હતું આ કબાટમાં હે આ ટિફિન કેમ આવ્યું હવે હું લખ્યું ચાઇનાનું જે પંપનું હોય ચાઇનામાં ક્યાં હે હું લખેલું કે ખબર ન પડે ને રૂમમાં કંઈક આવી જ નહીં હતું આમ જો રમણ ભમણ પાછળનું વ્યૂ જો દેખાડી મસ્ત ઠંડો પવન આવે મસ્ત બધા તો ગાઈસ આપણે હજી તો ગાઈસ આપણે થોડાક ઘઉં લઈને જાય છે માં ઉપરની એડમાં ઈ ને વિઠ્ઠલભાઈ અહીંયા આપણે કેટલા ભાવ ને એવું આવે પછી આપણે કંઈક આગળ થાય ત્યાં સુધી તો ઘઉંનો ઢગલો નામ પડ્યો રહેશે એ વિઠ્ઠલભાઈની આવે પછી ઘઉં લઈને જાય છે એડમાં કેટલા ભાવ આવે છે પછી કંઈક થાય છે ત્યાં હોય તો આ આખો ઢગલો અને લારી એમને એમ રહેશે તો અત્યારે તો મારા ભાઈબંધને ફિલ્ટર સાફ કરવાના આયા બોર્ડ है हाँ मैं बोर्ड है कटर ना फिल्टर कटर ना है એવું સાફ કરવો પડતે તો ફિલ્ટર માં રહ્યું ને સાફ કરે ને તો ડમરી કેટલી બધી ઉડી આમ જો આપણે જો તેમાં બહાર આવતા જઈએ કેટલી બધી ડમરી ઉડી અંદર ઘઉં વાળું કટરનું ફિલ્ટર છે ને બહુ ડમરી ઉડી આપણે બહાર આવતા જઈએ આ ભાઈબંધ થી ટાંકો દેખાડે પાણીનો એ પલાળતો નહીં એ રાતે આખો નતો ફેર્યો એટલો જતો અંદર પડે ને કેટલી વાગે ટેકિંગ ડૂબી છે ને આજ ઉપર વે હજી પડતો નહીં હો હું હેઠે રહું તું ઉપર જા પડી જઈશ ને કઈ નહીં વરે હું તબેલામાં થઈને આવું આજ ગાઈસ આપણે કઈ કામ નહીં તો આવું જ કરવાનું ચરવાનું આમ જો પડતો નહીં ના અહીંયા છે ને હા તે મસ્ત પવન આવે ઠંડો અહીંયા આવતો પૂરા જો કેવો ઠંડો પવન આવે અને આ બાજુ જો ખેતરમાં પાણી હાલે ભાઈબંધ ના કવારે આ દોરત હા ઇંગલ નીકળી ગઈ હાલ કેટલા પુશઅપ મારે કે હાલ કેટલીક દાન તું કરે કેવી રીતના 10 માર દે 10 આપણે લેવા જવું
અને આપણે આરામભાઈ ભાઈબંધ ગુલાબ બીજા ભાઈબંધ તો વિઠ્ઠલભાઈ સેમ્પલ લે આપણે હવે ઠીક કરશે ખબર નહીં ભાઈ આપણે વિઠ્ઠલભાઈ ઘઉંનું સેમ્પલ લઈને જાય એડમાં વિઠ્ઠલભાઈ અને મારા પપ્પા એ બી જાય છે એડમાં ઘઉંનું સેમ્પલ લઈ અને આપણે અહીંયા ઘઉં ધોવાના ગાઈસ આપણે અત્યારે વાગી રહ્યા બપોરના 2 અને હજી ગાઈસ આપણે કોઈ દેખાતું નહીં નહીં વિઠ્ઠલભાઈ દેખાતા કે નહીં મારા પપ્પા દેખાતા જો આપણે ઘઉંનો ઢગલો એમને પડ્યો ટ્રેક્ટરનું લારું આપણે ઘઉંનું ભરેલું એમને પડ્યું છે ખાલી વિઠ્ઠલભાઈ આપણે આવ્યા હતા અને આવીને તરત આપણે ઘઉં થોડોક લઈ ગયા હતા નમૂનો એટલે આપણે એડમાં લઈ જવાના હતા વિઠ્ઠલભાઈ લઈ ગયા છે અને ઉપાઈ ગયા છે એટલે કોઈ આપણે દેખાતું નહીં અને આજે જમવામાં એવું થયું આપણે હજી જમવાનું બાકી અને અત્યારે આપણે 2 વાગી ગયા છેટ 2 વાગે કાંઈ આપણું ટિફિન આવ્યું છે અને ટિફિન દેવા મારો ભાઈ આવ્યો તો હજી આપણે જમવાનું બાકી છે કેટલું મોડું થઈ ગયું જમવામાં તો બસ આપણે ટિફિન આપણે વહેલું આવતું રહે મારો ભાઈ ભણવા જાય છે નવા ઈસનપુર એટલે 1 વાગે છૂટે 1 વાગે છૂટીને પછી ઘરે નવા ઈસનપુરથી હાલીને આવીને પછી ગેસ આપણે ટિફિન લઈને આવે તો મારા ભાઈને મોટરસાઇકલ ના આવડતું એટલે થોડુંક આપણે ટિફિન મોડું આવ્યું કંઈ વાંધો નહીં આપણે આમ તો અહીંથી કામ કર્યું નહીં હવે પથારીમાં સૂતા અહીં તો એટલું બધું ભૂખ ના લાગી થોડી લાગી છે અને ગાઈસ આપણે ઓલો ભાઈબંધ એ પણ આપણે એની વાડી આ તબેલો રહી ને હામેન સાઈડ ગાઈસ આપણે હામેન સાઈડ છે ને તો અહીંયા એની વાડી આવેલી છે તો અહીંયા જમવા ગયો હોય તો મારે પહેલાંનો જમવા આવી ગયો હતો અને એ કે મને ભૂખ લાગી તો હું જમવા જાઉં એવું સારું તો જમીએ ભાઈ જમવા ગયો હજી આવ્યો નથી અને આપણે ઠેઠ આવ્યું ટિફિન 2 વાગે તો આપણે જમી લઈશું અને જમીન તરત આપણે કરીશું આરામ ગાઈસ આપણે જમવાની અંદર શું જમવાનું આવ્યું તમને દેખાડી દઉં તો ગાઈસ આપણે જમવાની અંદર આવ્યું છે વઘારેલી લોટલી જે મારું ફેવરેટ શાક છે જો વઘારેલી લોટલી અને 2 ખાના આખા વઘારેલી લોટલીના ભરેલા છે અને 1 છાશ તો હવે ગાઈસ આપણે જમી લઈએ અને મારું શાક તો ફેવરેટ શાક એટલે આપણે વઘારેલી લોટલી તો મસ્ત બનેલી લોટલી વઘારેલી તો આપણે હવે જમી લીધું છે ને હવે ગાઈસ આપણે કરશું સાંજ સુધી આરામ તો ગાઈસ પપ્પાની વિઠ્ઠલભાઈની આવે તો આપણા ઘઉંની ફેરામણ થાય તો ખબર નહીં પણ ન આવે તો આપણે સાંજ સુધી કરવાનો છે આરામ વરી ગઈ આ વિણ્યા નહીં ઢગલો પડ્યો નીડું કેટલી કઈ ના કરો પીંડુના ઘઉં આપણે મારા પપ્પા ગયા પાછા ગામમાં મારા મમ્મીને લેવા તો વિઠ્ઠલભાઈ એમ કીધું કે ઘઉં આપણે ભરવાના છે અત્યારે ભાવ આપણે હવે ઓછા છે ને તો ઘઉં નથી દેવાના એટલે આપણે આ ઘઉં ભરીને આપણે કેનાલે નાખવાના છે એક ઓળીમાં પછી જ્યારે આપણે ભાવ વધશે ત્યારે આપણે ઘઉં દઈ દઈશું અને અત્યારે ગાઈસ આપણે હંધાય ભાઈબંધો અને મારા ભાઈ એની હંધાય રહે ને ચાની પીને બેઠા પપ્પા ભાષણ લઈ ગયા છે જો આ છે આપણો નવો ભાઈબંધ ઓલો તો ભાઈબંધ આપણે રાઈટ નો છે અને અમારા ભાઈ એમ જો બાજુમાં લે બાજુમાં બાજુમાં આમ તો બાજુ મને ભાઈબંધ જ એવા અને આ તો હાવર્યું ને નકટું ઉપર બાટલો મેક દે ઉપર અને આ ભાઈબંધ આપણો માવો ખાય છે જો માવો અંતર દીધો આમ જો આવો માવો ખાય છે બાજુ મારું અને તું ખાસ માવો અત્યારે નો ખવાય માવો નો માવો ખવાય કેન્સર થઈ જાય ના બાજુ નથી તો ગાઈસ આપણે હવે મારા પપ્પા ગયા મારા મમ્મી લેવા બસ ઘડીક રે તો ગાઈસ મારા પપ્પા ગયા મારા મમ્મીને લેવા એટલે આપણે અત્યારે ઘઉં ભરવાના છે અત્યારે ગાઈસ આપણે વાગી રહ્યા છે 5:30 વાગી ગયા છે ઘડિયાળ તો પહેરી નહીં ને કે ગાઈસ તમને હું ટાઈમ દેખાડે પણ મોબાઈલમાં મેં જોયું હતું એટલે આપણે 5 વાગી ગયા છે આ આપણે હંધાય ઘઉં ભરી નાખવાના છે કેનાલે ના ભાઈબંધ કંઈક કે દડો આ દડો ફૂટી ગયો લા
હે તાર ભાઈ ફોન નાખ્યો. આમ જો એ મારો ભાઈ ને ઓલો ભાઈ બન આમ જો પડતા નહીં યાર પાણી નહીં માગો તો અને આ બાજુ જો ગાઈસ આપણે હવે તો થઈ ગયું છે ને ઓલી બાજુ રોટાવેટર હાલે છે અને મારો ભાઈ ને એક મારો ભાઈ બન ધીંગાણા કરે ના કરે ભાગે એલા ગાઈસ ભાગે. લપટીને પડીશ તો કઈ નહીં વરે આમ તો લપટેવું છે નહીં જો લપટેવું નહીં પ્લાસ્ટર છે ને એટલે ભાઈ થોડું મને આ શું હે આવું. એ માવો ખાધીને કોઈ ચૂકેલું એટલે કઈ ગાઈસ આપણે વાડી આવી મજા આવે મોજ મસ્તી કરી હતા 4 જણા અહીં પણ મોજ મસ્તી કરી મજા આવે હમણાં રહ્યું ને ઘડીક રહીને ક્રિકેટ રમતા હતા એટલે દડા બેટ રમતા હતા આપણે તો વાંધો એ રીતના મોજ મસ્તી કરી અને હવે આપણે મોજ મસ્તી થાય છે પૂરી કેમ કે આપણે હતા ઘઉં ભરીને નાખવાના કેનાલે તો હમણાં વિઠ્ઠલભાઈની આવે પછી આપણે કામ ચાલુ કરશું ઘઉં ભરવાનું પછી આપણે કેનાલે ઠલાઈ દઈ લારું ભરેલું તો આપણે સીધું જવા જ દેવાનું કેનાલે નાખી દેવાનું કેનાલે પાણી અંદર નાખવાનું આપણે ઓળી અંદર ના ના એવું નથી કરવાનું તો વિઠ્ઠલભાઈની આવે ને પછી આપણે ઘઉં ભરવાનું ચાલુ કરશું આપણે નવેસન પોર્શન આવતા રહીએ વિઠ્ઠલભાઈ અને હવે કાંઈ આપણે ઘઉં ભરવાના છે અને નાખવાના સીધા આપણે કેનાલે આપણે મારા મૂળ પપ્પાની હાથે આવતા રહ્યા અને વિઠ્ઠલભાઈ આપણે આવતા રહ્યા છે હવે વિઠ્ઠલભાઈ ટ્રેક્ટર આપણે આ બાજુ લઈએ અને આપણે ભરવાનું છે ઘઉંનું લારું અને ઠલાવવાનું છે આપણે સીધા કેનાલે તો મારા પપ્પા મારા મમ્મી વિઠ્ઠલભાઈ મારો ભાઈ આર્યન મારા બે ભાઈબંધ ભરી લઈ લારું ઘઉંનું ફરી તો હજી આમ લેવલ તો કરી નાખો ને બકડિયા ફરી કૂતરી ફરે તમે લેવલ તો બખામાં તો વધી છે બખામાં ઢોરાઈ છે બખામાં ઓલા ભરદો આ ઓલા કપાના ઓલા રીયા બખામાં લગાઈ જરા नहीं लेता ચાલો ચાલો મારી વાય એવું યાર સાઈડ થી ના હું તો નથી હર પકડ ને ઠીક છે ઠેલ્યું ભરીને આમ મેકીને કઈ પાછું નાખો જ નાખો મોટ આંગળી છે આ કોફી નહીં આપણે ઘઉં લારું આખું પડી લીધું હોય ને હવે ગાઈસ આપણે જવાનું છે ઠલવા અને ગાઈસ આપણે કેનાલે લારું ઠલવાનું છે નવાઈસનપુર ઘરે તો આપણે હવે ખાતર સકડાને ઉતાર લે પછી આપણે ટ્રેક્ટર જવા દેવાનું હોય નવાઈસનપુર તો ખાતરને ઉતાર લે પહેલાં પછી આપણે જવા દઈશ ઠેક નવાઈસનપુર જોઈ જો આવું ટ્રેક્ટર જો ઓનલાઈન આખું ઈચી પડતી ટ્રેક્ટર આવી જો એટલું બધું પડતી તો ઈચી છે એ તો ગાઈસ આપણા ઢગલો ક્યારેક ઉઠે કઈ નક્કી નહીં લગાઈ જે ટાંકી ભરાઈ ગઈ. આપણે નવસીનપુર પગી જાય વિઠ્ઠલભાઈના ઘરે તો ગાઈસ આપણે હાથું આપણે ખાલી કરવાના કહું આપણે વિઠ્ઠલભાઈના ઘરે તો વિઠ્ઠલભાઈની ગાડીને એવું બધું બહાર કાઢવાનું છે ગાડી અંદર પડી છે
તો વિઠ્ઠલબેન બાઈક લેવાની છે અને આખું ગાય આપણે લારું ભરેલું છે ને ત્યાં તો વિઠ્ઠલબેન ઘરે ઠલાવવાના છે તો કંઈક આડો આડો પૂછે પડેલું ને ભરેલું કીધું મેં તો જો આપણે આટલું ભરેલું છે હિચી ચાવેલ અને ફરતી બાજુ કોથરી મેકેલી એ ખાલી છે. ઘઉંની લારી ભરેલી હતી આપણે વિઠ્ઠલબેન ઘરમાં અંદર ખાલી કરી નાખી અને હવે કહેશે આપણે જવાનું છે પાછું તબેલે. અહીંયા આજે આપણે ઘઉંની લારી ભરવાની છે તો હજી તો આપણે કંઈ ખબર નહીં કેટલા વાગે કંઈ અંદાજ નહીં તો બધું આપણે કમ્પ્લીટ ટ્રેક્ટર લઈને જવાનું છે. તો ગાઈસ આપણે તબેલે પોગી ગયા ટ્રેક્ટર લઈને અને હજી તો ગાઈસ આપણે ઘણા ઘઉં ભરવાના બાકી છે અને હજી તો ગાઈસ આપણે નક્કી જ નહીં કે કેટલા વાગે હજી તો આખો આપણે ઢગલો પડ્યો ઘઉંનો. તો મારા પપ્પા જઈએ ને ગાઈસ આપણે એ ગયા ઘરે જમવા અને હું મારો ભાઈ અને વિઠ્ઠલભાઈ 3 જણા આપણે રોકાણા છે અને હું મારો ભાઈ ઘઉં ભરવાનું ચાલુ રાખશું એટલે આપણે જેટલા ઘઉં ભરે એટલે આપણે ઓછું પછી મારા પપ્પા જમીન આવતા રહે ને પછી આપણે જવાનું છે જમવા ત્યાં સુધી આપણે ભરવાનું છે લારું ઘઉંનું તો ભરવાનું ચાલુ કરી દઈશ. ભાણો કરે છટકા બાંધવાનું આપ નહીં કે આપણે પોકી જાય ઘરે ને હવે ગાઈસ આપણે બેસવાનું છે જમવા. અત્યારે ગાઈસ આપણે વાગી રહ્યા છે 9:30 એટલે બધું ગાઈસ આપણે મોડું થઈ ગયું જમવાનું ને હું મારો ભાઈ આવી ગયો જમવા. આ ટિફિન ના ભરી માંગે લેતા બાય લેતા ખાઈ. તો હવે ગાઈસ આપણે જમી લઈ ગાઈસ આપણે હવે જમી લીધું ને હવે ગાઈસ આપણે તો નાવાનું બાકી છે તો આપણે નાઈ લઈશું અને આપણે ગાઈસ હવે બ્લોગ કરી આપણે પૂરો મળીશું ગાઈસ એક નવા એક બ્લોગમાં.